તું એ મોતની વાદી વિશે કંઈ જાણે છે? હું ઘણું બધું જાણું છું અને આપને ત્યાં પહોંચાડી પણ શકું છું. તું તું શું ચીજ છે મને તો કંઈ સમજાતું નથી. હવે કોઈ સવાલ નહીં પૂછતા. ધીમે ધીમે બધું જ જાણી જશો. આવો, બધું જ ભૂલી જઈને મારા બાહુપાશમાં સમાઈ નહીં. જાઓ. તું એક ગેર ઓરત છે. તને હાથ અડાડો પણ ગુનો છે. ગેર ઓરત? ગેર ઓરત તો એ હોય છે જે કોઈ બીજાની હોય છે. હું તો ફક્ત આપની છું, ફક્ત આપની. અને આપ મારા છો, ફક્ત મારા. છોડી દે મને. દૂર થઈ આપ જા. મારા છો. છોડી દે. ઓછી છોડી દે મને. નહીં. છોડી દે. છોડી દે. નહીં, આપ મારા છોડી છો. દે. છોડી દે મને. નહીં, નહીં. હટાવો. નહીં, હટાવો આને. આ હીરો મારી સામેથી હટાવો. હટાવો. હટાવો આને. નહીં, નહીં, નહીં. નહીં, નહીં. હટાવી દો આ હીરાને મારી સામેથી. હટાવી દો આને. હું કહું છું, હટાવી દો આ મારી સામેથી. ગુલનાર. ગુલનાર. શું થયું ગુલનાર? ગુલનાર શું વાત છે? ગુલનાર. ગુલનાર. અરે ગુલનાર. 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 ગુલનાર મારી વાત તો સાંભળ. गुलनार. 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 गुलनार क्या છે તું? ગુલનાર. ગુલનાર.
ડરો નહીં, ડરો નહીં. હું તમારો દુશ્મન નથી, દોસ્ત છું. તમે તમે કોણ છો? મારું નામ સિંદબાદ છે. ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ અહીંથી. ભાગી જાઓ, નહીં તો એ તમારું લોહી પી જશે. એ ચુડેલ છે, ડાકર છે, કાળા જાદુમાં માહિર છે. કોણ? એ જ જેનું નામ ગુલનાર છે. એ દર વખતે કોઈને કોઈ આદમીને ફસાવે છે, એની સાથે પ્રેમ જતાવે છે, રાત વિતાવે છે અને સવાર પડતા જ એનું લોહી પી જાય છે. શું? હા, એ લોકોનું લોહી પીને હંમેશા માટે જવાન રહેવા માંગે છે અને જે દિવસે એને તાજું લોહી નથી મળતું એ પાગલ થઈ જાય છે. જાઓ, એને બધી જગ્યાએ શોધી વળો. એ જ્યાં પણ હોય એને પકડી લાવો, નહીં તો હું તમને બધાને સળગાવીને રાખ કરી નાખીશ. જાઓ, સૂરજની પહેલી કિરણની સાથે મને એનું લોહી જોઈએ. જલ્દી જાઓ, સવાર પડવાની છે. જાઓ. હું એક પરી છું. મારું નામ મારૂખ છે. ગુલનાર પણ મારી જેમ એક પરી હતી. હું કાળો જાદુ જાણું છું, પણ કાળો જાદુ એક ખરાબ વસ્તુ છે. એનાથી લોકોને નુકસાન પહોંચે છે. માટે જ મેં કાળા જાદુનો ક્યારેય ઉપયોગ નથી કર્યો. પણ ગુલનારને કાળા જાદુનો શોખ હતો અને એ માટે જ મેં એને પણ કાળો જાદુ શીખવાડી દીધો અને કસમ લીધી કે એ એના કાળા જાદુથી ક્યારે બીજાને નુકસાન નહીં પહોંચાડે. અચ્છા, તો ગુલનાર કાળા જાદુમાં માહિર છે. હા, કાળો જાદુ શીખીને એણે ઇન્સાનોનું લોહી પીવાનું શરૂ કરી દીધું, જેના કારણે એના જાદુમાં વધારે પડતી તાકાત આવી ગઈ. અને જ્યારે હું એને સમજાવવા ગઈ, એને અટકાવવાની કોશિશ કરી, તો એણે મને અહીં કેદ કરી દીધી. હવે તું જિંદગીભર અહીં સડતી રહીશ અને તું દરરોજ એક આદમીનું તાજું લોહી પીને નિર્દોષ લોકો પર જુલ્મ કરતી રહીશ. હા, હું એમ જ કરીશ. મેં મોટી ભૂલ કરી કે તને કાળો જાદુ શીખવાડ્યો અને બીજી ભૂલ એ કરી કે તે ઇન્સાનોનું લોહી નહીં પીધું. નહીં તો તારા જાદુમાં પણ એ જ તાકાત હોત જે મારા જાદુમાં છે. પણ હું તને કામયાબ નહીં થવા દઉં. નિર્દોષ લોકોને બચાવીશ હું તારા જુલ્મથી. બચાવીશ. હા 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 હા. જ્યારે અહીંથી બહાર નીકળીશ ત્યારે બચાવીશ ને. હું તને બહાર નીકળીને જ દેખાડીશ. તું અહીંથી નહીં જ નીકળી શકે, કેમ કે જાદુનો આ સાપ તારી પર પહેરો દેતો રહેશે અને તને ડંખતો રહેશે અને એના ઝેરથી મરીશ તો નહીં, પણ હંમેશા માટે બેહોશ રહીશ. સવાર પડવાની જ છે. હવે અહીંથી નીકળી જઈએ. ગુલનાર અને એના માણસો આપણને બધી જગ્યાએ શોધી રહ્યા છે. જો ગુલનારનું ધ્યાન તહેખાના તરફ જતું રહ્યું તો તરત જ અહીં આવી જશે. પણ આપણે અહીંથી નીકળીશું કેવી રીતે? અહીં એક ચોર દરવાજો છે જે જંગલ તરફ નીકળે છે. જો આપણે જંગલની પેલી પાર પહોંચી ગયા તો કોઈ આપણું કંઈ જ નહીં બગાડી શકે, કેમ કે ગુલનારની તાકાત અને એના જાદુની હદ ફક્ત એ જંગલ સુધી જ છે. તો પછી ચાલો. ચાલો.
એ ચાલાક છોકરી સિંદબાદને પણ એની સાથે લઈ ગઈ. ચાલો. ચાલો. જો એ લોકો જંગલની પેલી પાર સુધી પહોંચી ગયા તો આપણે એમનું કંઈ નહીં બગાડી શકીએ. પણ આટલા મોટા જંગલમાં આપણે એને ક્યાં ક્યાં શોધીશું? એ ચાલાક છોકરી મારા શિકારને લઈને વધારે દૂર સુધી નહીં જઈ શકે. હું એને ઘેરીને પકડી લઈશ. લોહી પી જઈશ એનું. શંખ લાવો. આ અવાજો શેના છે? એ લોકો શંખ વગાડીને એના સાથીઓને હોશિયાર કરી રહ્યા છે. એટલે આપણને ચારે તરફથી ઘેરી રહ્યા છે. હા, ચાલો ભાગો. ચાલો. ચાલો. હવે આપણે ખતરાની બહાર નીકળી ગયા છે. તમારા ખૂબ ખૂબ શુક્રિયા મારુખ. તમારા કારણે મારો જીવ બચી ગયો. નેક ઇન્સાન પર ક્યારેય કોઈ આંચ નથી આવતી. અને પછી તમે પણ તો તમારો જીવ જોખમમાં મૂકી મારો જીવ બચાવ્યો. મેં કોઈ એસા નથી કર્યો. જે કાંઈ થાય છે ઉપરવાળાની મરજીથી જ થાય છે. પણ હવે આપણે જઈશું ક્યાં? તમારે તો મોતની વાદી સુધી જવાનું છે અને હું આજે વર્ષો પછી મારા દેશ પરિસ્તાન જઈશ. અચ્છા, હવે એ તો જણાવો, હું એ મોતની વાદી સુધી પહોંચીશ કેવી રીતે? અહીંથી 2 કોસની દૂરી પર એક કિલ્લો છે. એક કિલ્લાની બહાર જંગલમાં તમને એક પિંજરું નજરે પડશે. એક બદનસીબ શહેઝાદો એ પિંજરામાં કેદ છે. એ મોતની વાદી વિશે ઘણું બધું જાણે છે. એ તમારી મદદ કરી શકે છે. એ શહેઝાદાને કોણે કેદ કર્યો અને શું કામ કેદ કર્યો? આ આખી વાત એ જ તમને જણાવશે. અચ્છા, ખુદા હાફિઝ. ખુદા હાફિઝ.
જ્યારે પણ મારી જરૂર પડે તો મને યાદ કરી લેજો. હું હાજર થઈ જઈશ. અરે કોઈ મને અહીંથી નીકાળો, બચાવો, બચાવો. અરે છે કોઈ ખુદાનો બંદો? કોઈ છે? કોઈ છે? કોઈ છે તો મને અહીંથી નીકાળો, બચાવો, બચાવો. કોઈ છે? કોઈ છે? કોઈ છે? યા ખુદા, એ પાળવા વાળા, મને એ તો કહે, મને કયા ગુનાની સજા આપવામાં આવે છે? મેં ક્યારે કોઈનું કંઈ નથી બગાડ્યું, કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, પછી મને કઈ વાતની કયા ગુનાની સજા આપવામાં આવી રહી છે? યા ખુદા, કાં તો મને આ કેદમાંથી છુટકારો અપાવી દે, કાં પછી મને મોત દઈ દે, મોત દઈ દે, મોત દઈ દે, મને મોત દઈ દે. શું મોહબ્બત કરવી એટલી મોટી ભૂલ છે? એટલો મોટો ગુનાહ છે જેની આ સજા મને મળી રહી છે? મોકલ, મોકલ, તારા કોઈ નેક બંદાને મોકલ જે મારી મદદ કરે, જે મારી મદદ કરે, મારી મદદ કરે. યા ખુદા, મારી સાથે સાથે મારી ગઝાલાને કઈ વાતની સજા મળી રહી છે? અરે તો એક માસૂમ અને નેક છોકરી છે. ગઝાલા, મારી અઝીઝ ગઝાલા, ખુદા જાણે છે તારો સુલતાન બખ્ત મજબૂર છે. એ ચાલાક અને મક્કાર દેવની સામે મારું કંઈ જ નથી ચાલતું. એના જાદુથી મારા દરેક વારનો તોડ નીકાળી લે છે. હું શું કરું? હું શું કરું ખુદાયા? હું શું કરું? ગભરાવ નહીં મારા દોસ્ત, ગભરાવ નહીં. હું આવી ગયો છું. હું તમારી મદદ કરીશ. તમે કોણ છો? મારું નામ સિંદબાદ છે, સિંદબાદ જહાઝી. પણ તમે આ વીરાનામાં ક્યાંથી આવી ગયા? એ હું તમને પછી જ જણાવીશ. પહેલા તમારું સંભળાવો. મને એ જણાવો કે તમારી પર કઈ મુસીબત આવી પડી? કોણે તમને અહીં કેદ કરીને રાખ્યા છે? પણ ઉભા રહો, પહેલા હું તમને આ પિંજરામાંથી આઝાદ કરી દઉં. નહીં, અને નહીં અડતા, અને નહીં અડતા. નહીં તો શું? નહીં તો આ પિંજરું એક ધગધગતો શોલો બની જશે અને હું આમાં બળીને રાખ થઈ જઈશ. શું કામ થશે આવું? કેમ કે આ એક જાદુનું પિંજરું છે. આમાં એક એવી અસર છે કે જે કોઈ પણ મારી સિવાય આને હાથ લગાડશે એ પોતે પણ સળગી જશે અને હું પણ સળગી જઈશ. તો પછી તમને અહીંથી છુટકારો કેવી રીતે મળશે? જે દિવસે એ દેવનું મોત થશે એનું જાદુ પણ ખતમ થઈ જશે અને હું આઝાદ થઈ જઈશ. અને મારી સાથે સાથે મારી ગઝાલા પણ આઝાદ થઈ જશે. ગઝાલા કોણ? મારી મહેબૂબા, મારી જિંદગી, મારી થવાવાળી બેગમ. હા, પણ હવે લાગે છે ક્યારેય નહીં મળી શકીએ અમે, ક્યારે એકબીજાને જોઈ નહીં શકીએ. તમારી ગઝાલા આ સમય ક્યાં છે? આ સમયે પેલા જાલિમની કેદમાં છે.